નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। એક સમય હતો જ્યારે હાથી ઘોડા કે પછી મોટા સૈન્ય સાથે મેદાનમાં જંગનો શંખનાદ થતો હતો, પણ વર્ષો વીત્યા, ઇતિહાસ બદલાયા, સાથે જ જંગની રીતો પણ બદલાઈ। હવે શાસન માટે તલવાર કે નહીં પણ તોપ ગોળાની જરૂર પડતી હોય છે અને માત્ર શબ્દોના જ તોપ ગોળા ચાલતા હોય છે। અને કોરોનાએ આ શાબ્દિક જંગની પરિભાષા પણ બદલી નાખી છે। જંગના પગલે દેશની રાજનીતિમાં હવે સોશિયલ મીડિયા પર શબ્દોનો સંગ્રામ સર્જાય છે, જેનો શોર અત્યારે ગલી ગલીમાં ગુંજી રહ્યો છે। દેશમાં શિયાળો બરાબરનો જામ્યો છે, પણ દેશના કેટલાક રાજ્યો એવા છે જ્યાં ભર શિયાળે ગરમાવો એ હદે જોવા મળી રહ્યો છે કે ભલભલાના પરસેવા છૂટી રહ્યા છે, કેમ કે અહીંયા તપતા સૂરજની ગરમી નહીં પણ રાજનીતિની ગાદી મેળવવા માટે અપાઈ રહેલી અગ્નિ પરીક્ષાની ગરમી છે। અને એમાં પણ જો હાથ બાંધીને યુદ્ધ લડવાનું કહેવામાં આવે ત્યારે સેનાપતિની હાલત કેવી થાય એનો પુરાવો ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મળી રહ્યો છે। यूपीની ચૂંટણીનો શોર હાઈ છે। રામથી લઈને રહીમ, મંદિરથી લઈને મસ્જિદ, अयोध्या की शान मंदिर निर्माण दुनिया में भइले जय जय श्री राम। हम यही बोलते रहेंगे कि वहाँ पर मस्जिद थी जिसको 6 दिसंबर को 1992 को बीजेपी और संघ परिवार ने मिलकर मस्जिद को शहीद किया। હિન્દુથી લઈને મુસ્લિમ, વિકાસથી લઈને ધોખાધડી। 8 साल से सबको जिता रहे, हम जीतेंगे इंशाल्लाह। उत्तर प्रदेश का मुसलमान जीतेगा। ये चुनाव 80 बनाम 20 का होगा। 80% समर्थन एक तरफ होगा, 20% दूसरी तरफ होगा। हिंदुस्तान को विजन कांग्रेस पार्टी ही दे सकती है, छोटी छोटी पार्टियां नहीं दे सकती। રેલી પર લાગી રોક તો શરૂ થઈ સોશિયલ વોર। ભાજપનું ભગવા રંગ, मंदिर अब बनने लगा है, भगवा रंग चढ़ने लगा है, मंदिर अब बनने लगा है, भगवा रंग चढ़ने लगा है, मंदिर अब बनने સપાનું જનતા પુકારતી है। जनता पुकारती है, अखिलेश आइए, खुशहाली और विकास का सूरज उगाइए। तो कांग्रेसનું मैं लड़की हूं लड़ सकती हूं। मैं लड़की हूँ लड़ सकती हूँ, सब कुछ संसार में कर सकती हूँ। भाजप वर्सेस सपा वर्सेस कांग्रेस वच्चे सॉन्ग वॉर। यूपीની રાજનીતિમાં ન્યૂ ગર્લની એન્ટ્રી। यूपीની ચૂંટણીમાં સુરતની સામગ્રી। 2022માં એક સાથે 5 વિધાનસભા ચૂંટણીને લઈને દેશની રાજનીતિ ગરમાઈ છે। કોરોના કાળ વચ્ચે રેલી, રોડ શો પર તો પ્રતિબંધ છે, તેમ છતાં ઉત્તર પ્રદેશની ગલી ગલીમાં રાજકીય શોર ગુંજી રહ્યો છે। ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા સક્રિય થયેલી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં રામથી લઈને રહીમ, મંદિરથી લઈને મસ્જિદ, વિકાસથી લઈને ધોખાધડીનો શોર સંભળાતો હતો। ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા કે પછી એઆઈએમઆઈએમ સૌ કોઈ જનતાના પ્રશ્નોને નજરઅંદાજ કરીને ધર્મના નામે રાજકીય રોટલા શેકવા लाग्યા હતા। પરંતુ 8 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ચૂંટણી પંચે કોરોના સંક્રમણને પગલે રાજકીય કર્ફ્યુની પણ જાહેરાત કરી। ચૂંટણીના આ રણમાં વિઘ્ન બનેલા કોરોનાએ રાજનીતિને પણ નવી દિશા આપી અને ત્યારબાદ એક બાદ એક રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે અપનાવ્યું સોશિયલ મીડિયાનું હથિયાર।
અને રાજકીય પક્ષો વચ્ચે શરૂ થઈ ગઈ સોશિયલ વોર. કોરોના કાળ વચ્ચે જોવા મળેલી નવી રાજનીતિની જો વાત કરીએ તો ચૂંટણી પંચે કોરોના સંક્રમણને જોતા ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા જેવા ચૂંટણીવાળા રાજ્યોમાં રેલી, રોડ શો પર પ્રતિબંધ મૂક્યો, જેને પગલે રાજકીય યુદ્ધ ડિજિટલ મોડ પર સોશિયલ મીડિયા યોદ્ધાઓના આધારે લડવામાં આવી રહ્યું છે અને સોશિયલ પ્લેટફોર્મ પર પણ ચૂંટણીનો જંગ ચરમ પર છે. हमरे वोटन का ऐसा रेला हुई मैं દેશના સૌથી મોટા ચૂંટણી રાજ્ય યુપીમાં વર્ચ્યુઅલ પ્રચાર માટે પાર્ટીઓ કેટલી તૈયાર છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે રાજ્યની મુખ્ય પાર્ટીઓના અંદાજે 10 લાખ સોશિયલ મીડિયા યોદ્ધાઓ મોરચો સંભાળી રહ્યા છે. 2000 પ્રોફેશનલ્સ અને 300થી વધુ વોર રૂમ સતત કામ કરી રહ્યા છે. ભાજપે 500થી વધુ મતદારો ધરાવતા તમામ 1 લાખ બૂથમાં 5 સોશિયલ મીડિયા કાર્યકરો તૈયાર કર્યા છે. સપાના વોર રૂમમાં 100થી વધુ IIM, IIT પાસ આઉટ પ્રોફેશનલ્સ પણ છે. તો કોંગ્રેસે 1500 ટોચના IT પ્રોફેશનલ્સ દ્વારા બટન દબાવો, સ્કૂટી પાઓ, ડિજિટલ મેરેથોન જેવા અભિયાનોની યોજના બનાવી છે. BSPના પણ અંદાજે 50,000 સોશિયલ મીડિયા ગ્રુપ એક્ટિવ છે. બીજી તરફ ભાજપે યુપી, MP અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં LED સ્ક્રીન બુક કરાવી છે. તો બંગાળમાં CM મમતા બેનર્જી અને NCPના પ્રમુખ શરદ પવાર સપાના વર્ચ્યુઅલ અભિયાનમાં મદદ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની રાજનીતિની ડિજિટલ દુનિયામાં ભાજપ અને સપા હાથી છે તો કોંગ્રેસ અને બસપા કીડી છે. ભાજપ પાસે 11,150 ડિજિટલ ટ્રેનિંગવાળા લોકોની ટીમ છે, જે પૈકી 11,000 લોકો ડિજિટલ વર્કના તાલીમબદ્ધ યોદ્ધા છે, જ્યારે 100થી 150 લોકો IT અને સોફ્ટવેર એન્જિનિયરિંગના કિંગ છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી પાસે 15થી 20 સભ્યોની એક ટીમ એવી અનેક ટીમો છે. સાથે જ બૂથ લેવલ પર અલગ અલગ કામ કરી રહી છે ટીમો. કુલ કેટલા લોકો છે તેનો આંકડો પાર્ટીએ જાહેર નથી કર્યો. સપાની આ ફોજ પાર્ટીના રોજિંદા કામ અને વિપક્ષ વિરોધી અનેક મુદ્દાઓને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તો કોંગ્રેસ પાસે 1500 યોદ્ધાઓની સોશિયલ ફોજ છે. 1500 અનુભવી લોકો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તો ડિજિટલ પ્રચાર કરી રહ્યા છે, તો જિલ્લા સ્તર પર વોલેન્ટિયર્સ બનાવવામાં આવી રહ્યા છે, જે માટે કોંગ્રેસે બટન દબાવો, સ્કૂટી પાઓનું અભિયાન શરૂ કર્યું છે. તો માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી પાસે પણ ડિજિટલ પ્રચાર માટે કેટલી મોટી સેના છે તેની કોઈ ચોક્કસ વિગતો નથી, પરંતુ અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે સોશિયલ મીડિયા પર પાર્ટીની હાજરી જોતા એટલું કહી શકાય કે તેની ટીમ મોટી નથી. હવે વાત ડિજિટલ દુનિયાના કદની, તો ફેસબુક ભાજપના ફોલોવર્સની સંખ્યા બસપા કરતા 50 ગણી વધારે છે, તો ટ્વિટર પર 90 ગણા વધારે ભાજપના ફોલોવર્સ છે. સોશિયલ મીડિયામાં સૌથી ચર્ચિત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ભાજપના ફોલોવર્સની જો વાત કરીએ તો ફેસબુક પર ભાજપના 51,57,000 ફોલોવર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર આંકડો 95,000થી વધારે છે, જ્યારે ટ્વિટર પર ફોલોવર્સની સંખ્યા 30 લાખથી વધુ છે. જ્યારે બીજા નંબર પર અખિલેશ યાદવની પાર્ટી સપાના ફોલોવર્સ છે. સમાજવાદી પાર્ટીના ફોલોવર્સની વાત કરીએ તો ફેસબુક પર 32,44,000થી વધુ, ઇન્સ્ટાગ્રામ પર 91,000 અને ટ્વિટર પર સપાના ફોલોવર્સનો આંકડો 28,01,000થી વધુ છે. તો કોંગ્રેસના ફેસબુક પર 5,53,000થી વધુ, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર સર્વાધિક 1,02,000થી વધુ, તો ટ્વિટર પર 4,69,000થી વધુ ફોલોવર્સ છે. પરંતુ માયાવતીની પાર્ટી બસપાના ફેસબુક પર 1,01,000 ફોલોવર્સ છે, તો ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીનું કોઈ જ એકાઉન્ટ નથી, જ્યારે ટ્વિટર પર બસપાના ફોલોવર્સની સંખ્યા માત્ર 27,000 જેટલી જ છે. જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ સોશિયલ મીડિયા પર પાર્ટી અને પાર્ટીના કાર્યકરોની હાજરીની સાથે પ્રચાર તેજ થઈ રહ્યો છે અને સોશિયલ વોરમાં ભાજપ અને સપા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોની જો સરેરાશ પોસ્ટની વાત કરીએ તો ભાજપ 24 કલાકમાં 10થી 13 પોસ્ટ કરે છે અને દરેક પોસ્ટ સરેરાશ 700થી 1,000 વખત રીટ્વીટ થાય છે, જ્યારે સપા 24 કલાકમાં 21થી 25 પોસ્ટ કરે છે અને દરેક પોસ્ટ 600થી 700 વખત રીટ્વીટ થઈ રહી છે, જ્યારે કોંગ્રેસ 24 કલાકમાં 17થી 20 પોસ્ટ કરે છે અને દરેક પોસ્ટ 150થી 300 વખત રીટ્વીટ થાય છે, જ્યારે બસપા 24 કલાકમાં 2થી 3 જ પોસ્ટ કરે છે અને તેની રીટ્વીટનો આંકડો પણ
કોંગ્રેસ જેટલો 200 થી 300 જેટલો જ છે. દરેક પાર્ટીના ડિજિટલ દુનિયાના યોદ્ધાઓ સોશિયલ મીડિયામાં પાર્ટીના દિગ્ગજ નેતાઓના વિડીયો, પાર્ટીની કામગીરી અને વિરોધીઓ પર પ્રહાર જેવી પોસ્ટ કરી રહ્યા છે, જેમાં દિગ્ગજ નેતાઓના ભાષણની પંચલાઇન, લોકોને આકર્ષવા માટે નવા નવા વિડીયો પણ શેર કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ તો વાત થઈ દેશની રાજનીતિની નવી દિશા અને ઉત્તર પ્રદેશની ડિજિટલ દુનિયામાં પાર્ટીના કદની. પણ હવે આપને બતાવવું છે ઉત્તર પ્રદેશની વિધાનસભા કબજે કરવા માટે રાજકીય પાર્ટીઓ વચ્ચે જામેલ સોશિયલ મીડિયા વોરની, જેનો શોર અત્યારે ઉત્તર પ્રદેશની ગલીએ ગલીમાં ગુંજી રહ્યો છે. मंदिर अब बनने लगा है, भगवा रंग चढ़ने लगा है, मंदिर अब बनने लगा है, भगवा रंग चढ़ने लगा है. जनता पुकारती है अखिलेश आइए, खुशहाली और विकास का सूरज उगाइए. मैं लड़की हूँ, लड़ सकती हूँ, सब कुछ संसार में कर सकती हूँ. ડિજિટલ વર્લ્ડમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની જનતાને 5 વર્ષમાં કરેલા કામોનો હિસાબ આપી રહી છે. મોદી અને યોગીની ડબલ એન્જિનવાળી સરકારે ઉત્તર પ્રદેશની કાયાપલટ કરી હોવાનો ફરક સમજાવી રહી છે. સોશિયલ મીડિયા પર મોદી ચલા જાયેગા કા ઇંતજાર તુમ્हें મરને નહીં દેગા, યોગી ફિર આયેગાના નારા સાથે યોગી અને મોદીના ફોટો શેર કરવામાં આવ્યા છે. સાથે જ ફર્ક સાફ હૈના નારા સાથે અગાઉની સરકાર અને યોગી સરકારની કામગીરીના ફરકના લેખાજોખા જનતાને બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં પાણીથી લઈને ઈમાનદારીવાળી સોચ, કોરોના આફતથી લઈ અપરાધીનો ફરક સમજાવવાનો પ્રયાસ કરાયો છે. સાથે જ લોકોના સપના પૂરા કરવાથી લઈ ઉત્તર પ્રદેશમાં ફરી ભગવો લહેરાવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ તરફ ઉત્તર પ્રદેશની ચૂંટણીના ડિજિટલ પ્રચારમાં વિપક્ષ પણ યોગી સરકાર પર પ્રહાર કરવાનો એક પણ મોકો નથી ચૂકી રહ્યું. અખિલેશની સમાજવાદી પાર્ટીએ જનતા કો સબ યાદ હૈ ના નારા સાથે યોગી સરકારની નિષ્ફળતાઓ લોકો સમક્ષ રાખી. કોરોના કાળના દર્દથી લઈ ગૌમાતાની રક્ષા, સાથે જ ખેડૂતોને લઈ યોગી સરકારની કામગીરીની નિષ્ફળતા મૂકવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, 22 में बाइसिकलના નારા, સાથે જ હર ઘર में ઉજાલા તરક્કીવાલાના નારા સાથે વીજ પુરવઠો, યુવાનોને લેપટોપથી લઈ રોજગારી આપવાનો વાયદો કર્યો. સાથે જનતા પુકારતી હૈ અખિલેશ આયેંગેના આશાવાદ સાથે 2022માં ઉત્તર પ્રદેશના બદલાવનો નારો આપ્યો. वो आगरा का ये गुलजार तुमसे था, इस गोमती नदी का भी उद्धार तुमसे था. शामे उदास है रंगी बनाइए, शामे उदास है रंगी बनाइए. जनता पुकारती है अखिलेश आइए, जनता पुकारती है अखिलेश आइए. जिंदाबाद जिंदाबाद अखिलेश तुम जिंदाबाद. ચૂંટણી પ્રચારની આ ડિજિટલ દુનિયામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગેંગવોર પણ જોવા મળી. એક તરફ ભાજપે રવિ કિશનના અવાજમાં યુપી में સબા સોંગ રિલીઝ કર્યું, તો બીજી તરફ સમાજવાદી પાર્ટીએ ખદેડા હોયબેનું સોંગ રિલીઝ કર્યું. यूपी में सपा, यूपी में सपा, अपराधी के जेलवा, बिजली रिलम रेलवा, अपराधी के जेलवा, बिजली रिलम रेलवा, करुणा गईल हार बाहो. अब के चुनाव में हमरे वोटन का ऐसा रेला हुई बे, हटेड़ा हुई बे, हटेड़ा हुई बे. मुंह के बल बीजेपी गिरी है अंत ये सारा झमेला हुई बे, हटेड़ा हुई बे, हटेड़ा हुई बे. સોશિયલ મીડિયાના રણમાં જામેલી રાજકીય હુંસાતુસીમાં કોંગ્રેસ પણ કાચું કાપવા નથી માંગતી. जुमलेबाज भाजपाई का सच हम भूले नहीं है, जन जन का यही संकल्प, कांग्रेस ही है विकल्प. नफरत के दौर में बदलाव की आंधी, होगी महिला की जीत, यूपी में शुरू हो गई नई रीत, गूंज रहा चारों ओर 40 की शक्ति का शोर. आवा स्लोगन સાથે કોંગ્રેસ પણ ઉત્તર પ્રદેશની જનતાને લોભાવવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં, નારીને મહત્વ આપવાના ઉદ્દેશ્ય સાથે લડકી હું લડ सकती हूं ના સ્લોગનથી અભિયાન પણ છેડ્યું. लड़की हूँ
यूपी की बेटी बेटी को प्रियंका से है आस, लड़की हूँ लड़ सकती हूँ का जिसने दिया विश्वास, महिला सुरक्षा और तरक्की का नारा है खास, महिलाओं की खातिर यूपी को आदर्श बनाएंगे, कांग्रेस ने ली है प्रतिज्ञा परिवर्तन लाएंगे, हमने ली है प्रतिज्ञा हम वचन निभाएंगे, कांग्रेस ने ली है प्रतिज्ञा परिवर्तन लाएंगे, हमने ली है प्रतिज्ञा हम वचन निभाएंगे। ઉત્તર પ્રદેશ વિધાનસભાનો તાજ મેળવવાની આ રેસમાં અત્યારે ભાજપ સૌથી આગળ દેખાઈ રહ્યું છે, કેમ કે જ્યારે કર્ણાટકમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો ત્યારથી જ ભાજપને સમજાઈ ગયું કે ઉત્તર પ્રદેશમાં શું કરવું, અને ત્યારબાદ ભાજપે ઉત્તર પ્રદેશની ગાદી મેળવવા માટે રાજકીય ચોપાટના બે દાવ મહત્વના રમ્યા, જે પૈકી પહેલી ચાલ મુજબ પીએમ મોદી, અમિત શાહ અને સીએમ યોગીએ 10 જાન્યુઆરીએ ચૂંટણી પ્રતિબંધ લાગ્યા એ પહેલા જ 68% બેઠકો ઉપર રેલી યોજી નાખી. બીજી મહત્વની ચાલ એ રહી કે 10 જાન્યુઆરી સુધીમાં ઉત્તર પ્રદેશમાં ડિજિટલ પ્રમોશન માટે 11,150 લોકોની ટીમ ઊભી કરી દેવાઈ. વિપક્ષ કંઈ સમજે એ પહેલા જ ચૂંટણી રણમાં ભાજપે અવ્વલ રહેવાનો તખ્તો તૈયાર કરી લીધો હતો, પણ આ તો ઉત્તર પ્રદેશની ધરતી છે અને આ ધરતીની રાજનીતિ દેશની રાજનીતિનો ઇતિહાસ રચવામાં માહેર છે. ત્યારે 10 ફેબ્રુઆરીથી શરૂ થનાર મતદાનમાં જનતા કોના કપાળે તિલક કરે છે એના માટે તો 10 માર્ચના પરિણામોની રાહ જોવી પડશે, પણ વિધાનસભાનો આ જંગ દેશની રાજનીતિનો નવો અધ્યાય લખશે એ વાત નિશ્ચિત છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.